ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ નવા બ્લોગમાં. તો હાર્દિક ગોહિલમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. તો વિડીયોમાં અંત સુધી બના રહો. વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો જો અહીંયા આવું વાહે છે, હું તમને અહીંથી હવે જો અહીંયા આવું કરેલ છે એટલે કોઈ પણ ગાય કે એવું કંઈ આવે નહીં અને કાંઈ ડુંગળી કે એવું ખાય નહીં, એટલા માટે એવું રાખ્યું છે. તો જો મિત્રો અહીંયા તમને આવું વાહે દેખાતું છે, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. તો આજે મેં એક પોસ્ટ કરી છે, જો આજે અહીંયા ઊભો છું નાસ્તી મેં મહેન્દ્રા થારનો ફોટો પાડ્યો હતો. એ ભાઈ બહુ સારા હતા, અને જો માળિયા ગામમાંથી કોઈ જોઈ રહ્યા હોય તો કોમેન્ટ કરે, અને મારા આકાશભાઈ જોઈ રહ્યા હોય તો જરૂરથી કોમેન્ટ કરશે, અથવા એના ભાઈ શિવમભાઈ એ પણ વિડીયો જોવે અને લાઈક કરે. તો મિત્રો તમે બધા મજામાં જશો, અને હું પણ અહીંયા મજામાં જ છું, અને આપણે બધાને મજામાં જ રહેવાનું છે. તો મિત્રો આજે હું અહીંયા વાસણ ચોપડી નથી લાવ્યો, એટલે આજ વાસી નહીં બતાવી શકી. તો મિત્રો હવે મારા મામાનો છોકરો કંઈક કરી રહ્યો છે. જો મિત્રો એ તમને કંઈક કહેવા માંગે છે, કહી દે ભાઈ. લાઈક કરવાનું કહે છે, એને હલકું કરતા નથી આવડતું. મિત્રો જો મિત્રો અહીંયા આવું છે તો તમને હલકું બતાડી દઉં. હવે ઘડીક હું મારું મોઢું નહીં બતાવું. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો. લાઈક ન કરો તો કાંઈ નહીં. જો મિત્રો આ તમને ખબર હોય ને તો કોમેન્ટ કરો. આની મને જરાય ખબર નથી પડતી, આને શું કહેવાય. આ કંઈક પરડા જેવું આવે છે. આ તો બાવળિયામાં પરડા છે, એ તો મને ખબર છે. આમે આંકડો છે, આ બાવળિયો છે. તો મિત્રો મેં આગળ તમને ફરીથી જો બતાડું છું. સરખું જોયું હોય તો ફરીથી જો લો. જો મિત્રો આમાં મને ખબર નથી પડતી, તો તમે આ કોમેન્ટ કરો. અને જો આવું આવે છે, હું તમને તોડીને બતાવું. આવું આવે. તો મિત્રો આપણી વાહેથી એક ગાડી જાય છે, જરીકથી જો જાય. તો મિત્રો અહીંયા જો આ કંઈક કાંટા છે. જો તો લાઈ તો ભાઈ, જો અમારા મામાના છોકરા હાથે તોડ્યો છે. આ કાંટો છે, ખૂટી જાય હાથમાં ગમે ના, આપણને ખબર ન હોય તો પગમાં ભાંગી જ જાય. તો એને બાટલાના ઉપરના ઢાંકણમાં કંઈક વીંધું પાડવું છે, એમથી એને પાણી કંઈક પાવું છે બીજાને, એટલા માટે એવું કરી રહ્યા છે. તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહો. વિડીયો ગમે તો લાઈક કરો, કોમેન્ટ કરો. ક્યાંથી? તો મિત્રો અમારા ભાઈબંધ કંઈક કહી રહ્યા છે, લાઈક કરો, કોમેન્ટ કરો. તો ફરીથી ભાઈ કહી દો, આપણે લાઈક કરવાનું કહી દો. લાઈક. જો ભાઈ અહીંયા અમારા આવા બધા છે, અહીંયા અમારા મામાના છોકરાને હશે. ઓલે મારા મામાનો છોકરો છે, અહીંથી જો બધા હાલ્યા જ આવે છે. અહીંયા આવું છે, આ લીમડો છે, આ પવડા છે. હું તમને પવડો તોડીને બતાવું. જો મિત્રો આ કાસો પવડો છે, તો આને જવા દઈએ હવે. તો મિત્રો અહીંયા આવું છે. તો મિત્રો હું તમને બતાડું છું. આ ઠેલી પડી છે, આ વાહડાની ખપાય ટાક. જો મિત્રો અહીંયા આંબો છે, એમાં કેરી છે પણ આપણે તોડાય નહીં. જો મિત્રો આવું છે. તો હવે જો આગળ ઘાસ છે, એ ભેંસુને ખવડાવવાનું છે. તો મિત્રો અહીં જો આ પાવડો છે, આ ખડ છે, આ દાંતડા પીળા. જો અહીંયા આવું છે બધું. અહીંયા આવું છે. તો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરજો. તો હું તમને બીજું બતાવવા જઈ રહ્યો છું, તો થોડોક વિડીયો કટ કરવો પડશે, તો થોડીક વાર. તો મિત્રો હવે જો હું જાઉં છું ઢાંઢા ગાડીએ બતાડવા તમને બળદગાડા. તો ના લીમડો જ છે, તો ના લીમડાને છાયે બળદગાડું છે, ના બેસું. જો આ પણ અમારી હારે આવે છે. મેં કીધું મારી હારે હાલ, એ કે હાલો. એ તમને એમ જ કે સબસ્ક્રાઈબ કરો. તમારો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો.
તો મિત્રો અમે અહીંયા પૂગી ગયા છીએ ઢાંઢા ગાડી અમે અમારી ભાષામાં કહે, તમે તમારી ભાષામાં શું કહો એ લખો. તો મિત્રો અમે હવે આવી ગયા છીએ અહીંયા. તો અમે અહીંથી વાહલી અહીંથી ચડશું. જો મિત્રો અમે અહીં ચડી ગયા છીએ. જો આવું છે અહીંયા અમારા. જો મિત્રો અહીંથી વાહેલી આગું રહેવાય, નકર આગળની ઢાંઢા ગાડી ઉલ્લે. મિત્રો તમને જો હવે આ પાણકા દેખાતા હશે. જો આવું છે અહીંયા, કેવું છે રાતે અહીંયા દીપડા હાવસ એવું આવે છે. જો તમને અહીંયા પાણા ને કેવું પથ્થરોને દેખાતું હોય. તો જો મિત્રો તમને અહીંયા એવું પથ્થરવાળું જ છે નીકળ્યું. અહીંયા જોઈ લો, ઓલું નારિયેળી ને એવું દેખાતું છે. અહીંયા ખેતર ને એવું છે. જો આ ખેતર છે, આ બળદ ગાડીનું ટાયર છે. તો અમારો આ બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી લો. તો મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.